સલાયા ખાતે લોહાણા મહાજનવાડી ખાતે આસો મહિનાની જેમ જ ચૈતર મહિનામાં પણ જે છે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આપણી સાથે ત્યાંના બેન છે એની જોડે વાત કરી। બેન, જે સલાયામાં આ ચૈતર મહિનાની જે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે એ વિશે આપ શું કહેશો? સલાયામાં જે નવરાત્રિ થાય છે એ બહુ સારી રીતના થાય છે, બહુ ધામધૂમપૂર્વક થાય છે। ચૈત્ર નવરાત્રિ જેમ આપણે વૈશાખ મહિનાની ચૈત્ર નવરાત્રિ થાય છે એવી રીતના જ આ થાય છે। એમ છોકરીઓને બહુ સરસ, બાળકોને બહુ સરસ રમાડવામાં આવે છે। હજુ પણ છે જે એક બેન છે એની જોડે વાત કરીએ। બેન, જે આસો મહિનાની નવરાત્રિ જે ઉજવવામાં આવતી હોય છે એ જ રીતે જે છે સલાયા ખાતે ચૈતર મહિનાની પણ નવરાત્રિ ઉજવવામાં આવે છે, એ વિશે આપ શું કહેશો? આસો મહિનાની ઉજવીએ છીએ એ જ રીતે અમે ચૈતર મહિનાની નવરાત્રિ પણ ઉજવીએ છીએ। અહીંયા બહેનો બધી સારી રીતે રમે છે, નાની મોટી બધી બાળાઓને રમાડવામાં આવે છે। અહીંયા દરરોજ અલગ અલગ નાસ્તો બનાવી અને બધાને પ્રસાદ લેવડાવવામાં આવે છે। ત્યારે અલગ અલગ સ્પર્ધા રાખવામાં આવે છે જેથી બધી બહેનો વારાફરતી સ્પર્ધામાં રહી શકે અને એનું પ્રોત્સાહન વધી શકે, એ માટે અમે બધો પ્રયત્ન કરીએ છીએ। અને આ સિર્ફ મહિલાઓ જ આયોજન કરે છે અને મહિલાઓ જ રમે છે, અહીંયા જેન્ટ્સ અલાઉડ જ નથી હોતા અત્યારે। બેન, અહીંયા જે છે આ ચૈતર મહિના નવરાત્રિની અંદર જે છે ખાલી લોહાણાની જ બહેનો હોય કે તમામ હિન્દુઓની બહેનો રમે? ના, અહીંયા તમામ હિન્દુઓની બહેનો રમે છે, જે નાની મોટી બધી જ બહેનો રમી શકે। નાની બાળાઓ પણ રમી શકે અને વૃદ્ધ બહેનો પણ રમી શકે છે। અહીંયા કોઈ એવું બંધન નથી કે કોઈ ન રમી શકે, સિર્ફ ખાલી લેડીઝ પૂરતું જ હોય છે, એટલે કોઈ જેન્ટ્સ નથી હોતા અહીંયા। કેટલા વર્ષથી આયોજન? છેલ્લા 9 વર્ષથી અહીંયા આયોજન કરવામાં આવે છે અને એ પણ મહિલાઓ થકી જ થાય છે બધું જ। જે આપણે જે છે એ અત્યારે જે બે બહેનો સાથે જે વાત કરી અને જે જાણ્યું છે તે રીતે જ છેલ્લા 9 વર્ષથી છે કે ચૈત્ર મહિનાની નવરાત્રિ જે છે ઉજવવામાં ભાવભેર ઉજવવામાં આવે છે। અને ખાસ વાત કરવામાં આવે તો આ ચૈત્ર મહિનાની નવરાત્રિની અંદર ખાસ મહિલાઓ જ જે છે એ ત્યાં માતાજીની આરાધના કરે છે અને મહિલાઓ દ્વારા જ પણ જે છે સંચાલિત કરવામાં આવે છે। જય સુખ મોદી, દ્વારકા ટુડે, જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।